तो मित्रों लेक्चर की शुरुआत करीशू डिस्क्राइबिंग टाइम थी डिस्क्राइबिंग टाइम। ओके, तो આજના લેક્ચરમાં શીખીશું કે સમયનું વર્ણન અથવા તો સમયનું નિર્દેશન કઈ રીતે કરવું એની વાત। સૌપ્રથમ આવે ટોપિકનો ઉપયોગ। તો ટોપિકનો ઉપયોગ શું છે એની વાત। બરાબર, ચલો ઉપયોગ શું કહે છે? જ્યારે સમયને અનુલક્ષીને કોઈ વર્ણન કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે। બરાબર, એટલે કે જ્યારે આપણે સમયને અનુલક્ષીને કઈ વાત કરવાની હોય કે જેમાં એવા વાક્યો કે જેમાં સમયનો ઉલ્લેખ હોય ત્યારે મોસ્ટલી આ ફંક્શનનો ઉપયોગ થાય। બરાબર, તો સ્વાભાવિક છે સમયની વાત આવે એટલે એના કીવર્ડ્સમાં શું આવશે એની વાત કરી લઈએ આપણે। જરા હાથને થોડો મોટો કરી દઈએ સાઈઝ પ્રમાણે। તો વાત આવે એના કીવર્ડ્સની, કયા કયા કીવર્ડ્સ આવે એની વાત। બરાબર, ચલો પહેલા તો આવશે when ઓબ્લિક while। બરાબર, આની જરા આપણે કંઈક સિમ્બોલ આપી દઈએ અહીંયા, ડોટ નહીં, જરા આ સિમ્બોલ આપી દઈએ when while। આના અર્થ પછી સમજાવું તમને હું। બરાબર, ચલો when while પછી આવે whenever, પછી આવશે till until, પછી આવશે before after, પછી લઈશું આપણે since for, ઓકે। પછી લઈશું આપણે ઓકે as soon as, બરાબર, ઓબ્લિક no sooner, ઓબ્લિક hardly, ઓબ્લિક scarcely, ઓબ્લિક barely। તો આટલા શબ્દોનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ।
તો પેલા આ બધા શબ્દોના અર્થ વિશે આપણે જાણી લઈએ. અહીંયા હેવ હેઝ હેડ પ્લસ કરતા એની પાછળ આવશે પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ પી ડોટ પી ડોટ. પછી અહીંયા આગળનું વાક્ય ચાલે એટલે કર્મ ને બધું આવશે અહીંયા, બરાબર. એની પાછળ આવશે વેન, બરાબર. એની પાછળ બીજું વાક્ય. તો મિત્રો તમારે આ વાક્ય રચનાને સિમ્પલી ફોલો કરવાની છે, બરાબર. આ વાક્ય રચના ફોલો કરશો તો તમને આના જવાબ મળી જશે, બરાબર. એટલે આ વાક્ય રચના થોડી નવી છે એટલા માટે મારે લખવી પડી. બાકી બધું વેન, વાઇલ, વેન એવર ને ટીલ અન્ટિલ એ બધું આપણે જાણીએ જ છીએ, બરાબર. ચાલો હવે શરૂઆત કરશું થોડા ઉદાહરણથી. એટલે પહેલા વાત કરીશું એક્ઝામ્પલ્સની, બરાબર. પહેલું ઉદાહરણ ફર્સ્ટ એક્ઝામ્પલ, દાખલા તરીકે લઈ લઈએ. When I reached the school, the bell had rung. જ્યારે હું શાળાએ પહોંચ્યો ત્યારે બેલ વાગી ગયો હતો. તો શાળાએ પહોંચ્યો એ જે ચોક્કસ વાક્ય છે, બરાબર, ચોક્કસ ક્રિયાનું નિર્દેશ કરે છે, બરાબર. બીજું એક વાક્ય લઈએ. ધારો કે think twice before you speak. બોલતા પહેલા વિચારો. તો બિફોર છે ને, બિફોરની પહેલા કઈ આવે? પહેલી ઘટના આવે. પહેલા બોલવાનું કે વિચારવાનું? પહેલા વિચારવાનું આવે. તો બિફોર નોટ શું થાય? પહેલા, બરાબર. તો બિફોરની પહેલા પહેલી ઘટના આવે અને બિફોરની પાછળ જે બીજી ઘટના, પહેલા આપણે વિચાર લેવાનો, થિંક ટ્વાઇસ, 2 વખત વિચારો. વિચાર્યા પછી બોલવાનું છે. એટલે પહેલી ઘટના બને વિચારવાની અને બીજી ઘટના બને બોલવાની. એટલે યાદ રાખજો કે જે ઘટના બિફોર અને આફ્ટરમાં પહેલી બને ને, બિફોરમાં પહેલી બને એ આગળ આવે અને આફ્ટરમાં પહેલી બને એ પાછળ જાય, બરાબર. એટલે યાદ રાખજો. એ બીજી ઘટના કઈ બની બોલવાની એટલે એ ક્યાં જશે? પાછળ જશે, બરાબર. એક ત્રીજું વાક્ય, wait a minute. તો ત્રીજું વાક્ય લઈએ. Don't speak until I tell you. હું ન કહું ત્યાં સુધી બોલતો નહીં. ચોથું વાક્ય લઈએ. એટલે અહીંયા આપણે શું વાપર્યું?
until જે સમય દર્શાવે છે. ઓકે, ફરી એક વાક્ય લઈએ મિત્રો આપણે. દાખલા તરીકે wait here till I come. હું આવું ત્યાં સુધી અહીં મારી રાહ જોજે. બરાબર. હવે એઝ સુન એઝ વાળા વાક્યની શરૂઆત કરીએ. એઝ સુન એઝ અને વેન બેમાં કોઈ ફેર નથી. બરાબર. ઉપરનું વાક્ય જો હું પેલું વેન આઈ છે ને, વેન આઈ રીચ ધ સ્કૂલ, હું એને એઝ સુન એઝમાં લખું તો કોઈ ફેર નહીં પડે. એઝ સુન એઝ I reached the school, the bell had અથવા the bell rang. જેવો જ પહોંચ્યો તેવો જ બેલ વાગ્યો. એવો મારે મિનિંગ કાઢવો છે, એટલે મારે તે લખું છું. હવે આ જ વાક્યને હું નો સુનરમાં લખું તો કેટલો ફેર થશે મિત્રો? જો અહીંયા નો સુનર. હવે વાક્ય રચના પ્રમાણે શું આવવું જોઈએ? ઉપર જુઓ, ડુ ડઝ ડીડ આવવું જોઈએ. અહીંયા વાક્ય ભૂતકાળનું છે, પહોંચ્યો, તો આપણે ડુ ડઝ ડીડમાંથી શું લઈશું? ડીડ, કારણ કે ભૂતકાળ છે. નો સુનર ડીડ, પછી કરતા આવે આઈ અને મૂળ ક્રિયાપદ થઈ જશે. તો રીચ્ડ નું મૂળ ક્રિયાપદ રીચ. ધ સ્કૂલ. હવે પહેલી ઘટના પૂરી થઈ એટલે તેમાં શું મૂકી દેશો? ધેન. પાછળનું વાક્ય એમને કોઈ ફેરફાર નહીં. ધ બેલ રેંગ. હવે આ જ વાક્યને ધારો કે આપણે 5 પછી 6 નંબર. બરાબર. અને હવે અહીંયા 7 નંબર. તો આ જ વાક્યને ધારો કે હું હાર્ડલીમાં લખું તો કેટલો ફેર થશે? હાર્ડલી પછી હેવ એઝ હેડ આવે. ઉપર વાક્ય રચના જુઓ, વાક્ય ભૂતકાળમાં એટલે શું આવશે? હેડ. આઈ કરતા આવી ગયો, આઈ પછી પાસ્ટ પાર્ટિસિપલ શું આવશે? રીચ્ડ. હાર્ડલી હેડ આઈ રીચ્ડ ધ સ્કૂલ. હાર્ડલી હેડ આઈ રીચ ધ સ્કૂલ. પછી શું આવે? સંયોજક વેન. પાછળનું વાક્ય એમને વેન ધ બેલ રેંગ. બરાબર. તો અહીંયા આપણે શું વાપર્યું? પહેલા વાક્યમાં એઝ સુન એઝ. અહીંયા પછી શું વાપર્યું? નો સુનર. પછી અહીંયા આપણે વાપર્યું હાર્ડલી. ક્લિયર? ચોથા વાક્યમાં આપણે વાપર્યું ટીલ. એક વેનેવર વાળું વાક્ય લઈ લઈએ. બરાબર. I will help you whenever you will be in difficulty. જ્યારે જ્યારે તું મુસીબતમાં હોઈશ ત્યારે ત્યારે હું તારી મદદ કરીશ. તો અહીંયા જ્યારે જ્યારે શું મીનિંગ નીકળ્યો? જ્યારે જ્યારે. ઓકે. તો આ રીતે સિમ્પલી એના ઉદાહરણ લખી શકાય. અને હવે વાત કરીશું કમ્પ્લીટ ધ સેન્ટેન્સની. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. ઓકે. બરાબર. ચલો જુઓ. પહેલું ઉદાહરણ લઈએ અહીંયા. While mummy was cooking. જ્યારે મમ્મી રાંધી રહી હતી. જવાબ ગમે તે હોય ને. બ્રેકેટમાં સૂચના શું? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ટોકિંગ અબાઉટ ટાઈમ પણ ચાલે હો ભાઈ. જ્યારે મમ્મી રાંધી રહી હતી તો હવે જવાબ શું બને?
જ્યારે મમ્મી રાંધતી હતી તો શું થયું? કોઈકે દરવાજો ખખડાયો. Someone knocked the door. अच्छा, બીજી ઘટના એવું બી લખી શકાય. The doorbell rang. ચાલે ને? ચાલે ચાલે. The doorbell rang. બરાબર? ખ્યાલ આવે છે મિત્રો? ચલો બીજું વાક્ય લઈએ આપણે અહીંયા. હવે આગળની શરૂઆતનું વાક્ય આપણે ભરવાનું છે. બરાબર? We stood up. બ્રેકેટમાં એ જ સૂચના ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. બરાબર? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. હવે મારે અહીંયા જવાબ લખવાનો છે. પાછળનું વાક્ય શું કહે છે? વી સ્ટૂડ અપ. અમે ઊભા થયા. અમે ઊભા થયા. બરાબર? ક્યારે? જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા. બને ને? વેન ધ પ્રિન્સિપાલ રાખી. ચલો, વેન ધ પ્રિન્સિપાલ entered the class. બસ આટલું જ. જ્યારે આચાર્ય સાહેબ વર્ગમાં પ્રવેશ્યા ત્યારે અમે ઊભા થયા. ચાલે ચાલે ચાલે, કોઈને ના નથી. તમે તમારે બીજું વાક્ય પણ બનાવી શકો. બરાબર? એક બીજું વાક્ય લઈ. ધારો કે as soon as the magician started the show. જેવા મેજિશિયને કાર્યક્રમ શરૂ કર્યો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. સેમ સૂચના. જેવા જ મેજિશિયને કાર્યક્રમ શરૂ કર્યો એવું શું થઈ ગયું ભાઈ? કોઈ જાદુગર હોય જેવો કાર્યક્રમ શરૂ કર્યો શું થાય? બધાએ તાળીઓ પાડી. We all clapped. We all began to clap. અમે બધાએ તાળીઓ પાડવાનું શરૂ કર્યું. We all began to clap. ક્લિયર? ત્યાંથી આગળ વધીએ. એક ચોથું વાક્ય લઈએ મિત્રો. Next sentence. આગળનું વાક્ય આપણે જાતે ભરીએ. પાછળ શું લખેલું છે? We continue to work. અમે કામ ચાલુ કર્યું અથવા ચાલુ રાખ્યું. સૂચના એ જ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. વી કન્ટિન્યુ ટુ વર્ક. બોલો શું આવે? વી કન્ટિન્યુ ટુ વર્ક. અમે અમારું કામ ચાલુ રાખ્યું. વિચારો વિચારો શું આવે? બોલો બોલો. મગજ દોડાવો, મગજ દોડાવો. જેને આવડતા હોય કમેન્ટમાં લખે મને. વેન, વેનેવર ગમે તે બની શકે ને. વી કન્ટિન્યુ ટુ વર્ક. અમે અમારું કામ ચાલુ રાખ્યું. વિચારો.
જ્યાં સુધી પપ્પા આવ્યા ત્યાં સુધી અમે અમારું કામ ચાલુ રાખ્યું. બને ને? બને કેમ ના બને? till father came we continued our work. આમ લાગે સહેલું, થોડું વિચારવું પડે. નેક્સ્ટ સેન્ટેન્સ. whenever you come here, જ્યારે તમે અહીંયા આવશો ત્યારે આપણે મળીશું. જો જવાબ બોલાઈ ગયો ઓટોમેટિક મારા મોઢામાંથી, ત્યારે તમે મને અહીંયા ભાળશો, મને જોઈ શકશો. બને ને આવો જવાબ? બને કેમ ના બને ભાઈ? You can find me here. You can find me here. Okay? બીજું વાક્ય લઈએ. રેડ કલર આવી ગયો. Don't go. Don't go. Don't go. જતા નહીં. બરાબર. સેમ સૂચના. ક્યાં ગયા? અરે યાર. Describing time. Don't go. ન જાઓ. હું ન કહું ત્યાં સુધી ન જાઓ. Don't go until I tell you. બની ગયો જવાબ. બની ગયો ને જવાબ? Don't go until I tell you. ઓકે, ચલો એવી રીતે આપણે અહીંયા હવે શું જોઈશું? રાઇટ ધ રિસ્પોન્સ. રાઇટ ધ રિસ્પોન્સ. આવે રિસ્પોન્સ લખો. બરાબર. પહેલું વાક્ય છે, રિયા નામની કોઈ વ્યક્તિ બોલે છે. ધારો કે રિયા નામની કોઈ વ્યક્તિ બોલે છે. when will you go to USA? તમે USA ક્યારે જશો? તો માયા નામની વ્યક્તિ કંઈક કહે છે. માયા નામની વ્યક્તિ જે કંઈક કહે, બ્રેકેટમાં સૂચના એ જ describing time. બરાબર. તો હવે આપણે જે જવાબ લખવાનો છે એ ટાઈમમાં આવવું જોઈએ. વેન વિલ યુ ગો ટુ યુએસએ? તમે યુએસએ ક્યારે જશો? જ્યારે મને વિઝા મળશે ત્યારે હું યુએસએ જતો રહીશ. બરાબર. એઝ સુન એઝ, જેવા જ મને વિઝા મળશે એવા જ, જેવા જ તેવા જ. તો આપણે એ વેનની જગ્યાએ એઝ સુન એઝ વધારે યોગ્ય રહેશે. હે ને? as soon as I get the visa, I will go to USA. Clear? બીજું વાક્ય, પ્રિયા નામની કોઈ વ્યક્તિ કહે છે, when did the
the crowd stand up? તો સુપ્રિયા નામની વ્યક્તિ શું કહે છે? સુપ્રિયા નામની વ્યક્તિ જે કંઈ કહે છે એમાં બ્રેકેટમાં આપણી સૂચના સેમ describing time. બરાબર, ચલો બોલ. when did the crowd stand up? ટોળું હતું એ ક્યારે ઊભું થયું? તો જેવા જ પ્રાઇમ મિનિસ્ટર અથવા મોદી સાહેબ એવા જ બધા ઊભા થઈ ગયા, હે ને? when the prime minister came, we all stood up. અમે બધા ઊભા થઈ ગયા. ખ્યાલ આવ્યો? ત્રીજું વાક્ય, લઈએ. ધારો કે નીરવ નામની કોઈ વ્યક્તિ પૂછે, why do you like Sundays? તમને રવિવાર કેમ ગમે છે? તો નિરાલી નામની કોઈ વ્યક્તિ કહે છે, એ જે કાંઈ કે એ આપણે અહીંયા લખવાનું, જવાબ ટાઈમમાં લખવાનો છે, સમય દર્શક શબ્દ તરીકે. બરાબર. તો પ્રશ્ન એવું કે છે, વાય ડુ યુ લાઈક સન્ડેઝ? તમને સન્ડેઝ કેમ ગમે છે? કારણ કે ત્યારે શું હોય છે? છુટ્ટી હોય છે. જ્યારે રવિવાર હોય ત્યારે રજા હોય છે. when there are Sundays, we have holidays. સમજાય છે મિત્રો? બીજું એક વાક્ય લઈએ. ધારો કે આપણે અહીંયા, તમે તમારાથી બીજા વાક્યો પણ બનાવી શકશો. તો હું શક્ય હોય એટલે સરળ વાક્યો બનાવવાની કોશિશ કરું છું. બરાબર. રાજુ નામની કોઈ વ્યક્તિ પૂછે છે, why don't you go on tour? તમે પ્રવાસમાં કેમ નથી જતા? તો રીના નામની કોઈ વ્યક્તિ બોલે, એ જે કાંઈ બોલે એ આપણે describing time. બરાબર. તમે ટૂર ઉપર કેમ નહીં જતા? તો રીના શું કે, જ્યારે ટૂર પર જઉં છું ત્યારે બીમાર પડું છું. બને ને આવું? બને. whenever I go on tour, I fall ill. ત્યારે હું બીમાર પડું છું. તો ખ્યાલ આવ્યો મિત્રો? બરાબર. આ રીતે તમે કોઈ પણ સમયદર્શક શબ્દો હોય એ દર્શાવતું વાક્ય, એનો રિસ્પોન્સ લખી શકો, અથવા તો એ વાક્યને આ રીતે પૂર્તિ કરી શકો. બરાબર. આજના લેક્ચરમાં આટલું જ. મળીશું નેક્સ્ટ ટાઈમ. સી યુ. બાય. ઓકે. બટ ડોન્ટ ફોરગેટ ટુ કમેન્ટ ઇન ધ કમેન્ટ બોક્સ. ઓકે.